સુરતના કામરેજ ખાતે પાટીદાર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। પાટીદાર અગ્રણી કે પટેલની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં મુખ્યત્વે સમાજના શિક્ષણ અને આરોગ્યની વર્તમાન સ્થિતિને લઈને ગંભીર ચર્ચાઓ કરવામાં આવી। કામરેજ ખાતે પાટીદાર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે કેટલીક પાટીદાર સંસ્થાઓ સરકાર પાસેથી તગડી ગ્રાન્ટો મેળવી રહી છે, પરંતુ તેનો સરેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે। સમાજના નામે સંસ્થાઓ ઊભી કરીને પોતાના અંગત સ્વાર્થ સાધતા ટ્રસ્ટીઓ સામે બેઠકમાં ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો। આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સરકારના નાણાં લઈને જે સંસ્થાઓ પોતાનું ખાનગી માલિકીપણું ચલાવી રહી છે તે પ્રથા હવે બંધ થવી જોઈએ। સંસ્થાઓ હોવા છતાં પાટીદાર સમાજના સામાન્ય લોકોને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જે વાસ્તવિક લાભ મળવો જોઈએ તે મળી નથી રહ્યો। બાઇટ કે પટેલ, પાટીદાર સમાજ અગ્રણી, કામરેજ। પરિસ્થિતિને પહોંચી વળવા અને સમાજના લોકોને યોગ્ય લાભ અપાવવા માટે આ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ ટૂંક સમયમાં જ એક નવા પાટીદાર સમાજ નામના સંગઠનની રચના કરવામાં આવશે, જે નિસ્વાર્થ ભાવે કામ કરશે। આ બેઠકમાં ગોંડલના પાટીદાર અગ્રણી નિખિલ ડોંગા સહિત વિવિધ પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓએ હાજરી આપીને સમાજ સુધારણાના જાગૃતિ મુહિમને પોતાનો ટેકો જાહેર કર્યો હતો। બાઇટ દિનેશ અણગડ, પાટીદાર સમાજ અગ્રણી। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત। દિનેશ અણગણ, ઉગામેડી ગુજરાત ટ્રાવેલ્સ। આજરોજ કે સાહેબના ફામે કામરેજ ખાતે એક નાની એવી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે વાત કરવામાં આવી અને પાટીદાર સમાજના તમામ લોકોને શિક્ષણ સસ્તું મળે, શિક્ષણમાં બાળકોને વધારે ફી ન ભરવી પડે અને શિક્ષણમાં જે ખાનગીકરણ થઈ ગયું છે અને એમાં સરકાર હસ્તક્ષેપ કરે અને લોકોને સસ્તું શિક્ષણ મળે એ માટેની ચર્ચા કરવામાં આવી। બીજું, મેડિકલમાં પણ ખૂબ મુશ્કેલીઓ છે પાટીદાર સમાજના કે અન્ય તમામ સમાજના લોકોને મેડિકલમાં પણ ખૂબ ખર્ચાળ, એટલે કે ખર્ચા ઘણા બધા કરવા પડે છે, એમના પણ ચર્ચા વિચારણા કરવામાં આવી। આમ પાટીદાર જે સમાજ છે એના ઉત્કર્ષ માટેનું આજે અહીંયા ચર્ચા વિચારણા કરી અને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ કે પટેલ, કાંતિભાઈ કેશવભાઈ પટેલ, કામરેજવાળા તરીકે ઓળખીતા લોકો। આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, કયા સંદર્ભે બેઠક યોજાઈ? આજનો મૂળ મુદ્દો એ હતો કે પબ્લિકના પૈસે કે દાનના પૈસે બનેલી જેટલી સંસ્થાઓ છે, અને હું પણ આજે મારો પરિચય મેં આપ્યો કે હું બી આજે 37,000 છોકરા ભણાવી ચૂક્યો છું, ખૂબ સંસ્થાઓ ચલાવી છે, અને જે કેમ્પસમાં બેઠા છે એને તો ભારત સરકાર તરફથી એવોર્ડ પણ મળેલો બેસ્ટ શિક્ષણનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો, અને આટલા વર્ષના અનુભવ પછી સરકાર સાથે ખૂબ કામ કર્યું છે, સ્કોપથી માંડીને નરેન્દ્રભાઈથી માંડીને તો આનંદીબેનથી બધા જ। પણ વાત એ હતી કે શિક્ષણ પર દિવસે મોંઘું થતું જાય છે। માણસોની પરિસ્થિતિ, ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે અને મોંઘું થાય છે, તો ઘણી બધી સંસ્થાઓ અમારી ગુજરાતની એવી છે કે તે 5-7 હજારમાં આજે ભણાવે છે, 8 હજારમાં ભણાવે છે, અને બીજી બધી જે સંસ્થાઓ છે સરકારના પૈસા લે છે અને દાન લીધેલું છે, એની અંદર માલિકીપણું છે એ દૂર થવું જોઈએ। એની ફી છે એ વધારે લે તો સરકાર એને હસ્તગ્રસ્ત કરવી જોઈએ, અને એની અંદર ન નફે ન નુકસાને ચાલી શકે એટલી જ ફી લેવી જોઈએ। અમારો આ મુખ્ય મુદ્દો છે, અને આ મુદ્દો અમારા સમાજના 50 માણસને આજે અમે ફોન કરેલા, અને ધન્યવાદ છે કે મારી વાત ઉપર આજે 70થી 75 માણસ, 80 માણસો આવ્યા અને બધાએ પોતપોતાનો મંતવ્ય આપ્યો હોય, બધાનો હું આભાર માનું છું। મારી વાત અહીંયા પૂરી કરું।